Good morning, friends. In a basic English, we are learning about different type of tenses. Today, we are going to learn about continuous present tense. મિત્રો આપણે બેઝિક ઇંગ્લિશના જે લેક્ચર્સ છે એમાં આજે આપણે ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કરીશું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. આર યોર ટીચર્સ ડિલિવરિંગ લેક્ચર્સ નાઉ? શું તમારા શિક્ષકો અત્યારે લેક્ચર્સ આપી રહ્યા છે? લિસન. આ લિસન એ શબ્દ ખાસ મહત્વનો છે. લિસન, સાંભળો. લતા ઇઝ સિંગિંગ એ નાઇસ સોંગ ઓન રેડિયો મિર્ચી. રેડિયો મિર્ચી ઉપર લતા ખૂબ સુંદર ગીત ગાઈ રહી છે. વાય આર યુ રાઇટિંગ ઈમેલ્સ નાઉ? તમે અત્યારે ઈમેલ શા માટે લખી રહ્યા છો? હુ ઇઝ કોલિંગ મી આઉટસાઇડ નાઉ? અત્યારે મને બહાર કોણ બોલાવી રહ્યું છે? ધ સ્ટુડન્ટ્સ આર વેસ્ટિંગ ધ ટાઈમ ઓન ટીવી ધીસ ડેઝ. આજકાલ વિદ્યાર્થીઓ પોતાનો સમય ટીવીમાં બગાડી રહ્યા છે, વેડફી રહ્યા છે. જો આ બધા જ વાક્યમાં તમે જોઈ શકો છો કે આર ડિલિવરિંગ, ઇઝ સિંગિંગ, આર રાઇટિંગ, ઇઝ કોલિંગ, આર વેસ્ટિંગ, આ જે ક્રિયાપદો છે એ ચાલુ વર્તમાન કાળ સૂચવે છે. હવે એનો ઉપયોગ જોઈએ. જ્યારે કોઈ ઘટના કે ક્રિયા જે બોલતી વખતે થઈ રહી હોય તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. એ જ રીતે નજીકના ભવિષ્યમાં થનારી કોઈ ક્રિયા, જેમ કે આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે ટુમોરો, અથવા આઈ એમ રાઇટિંગ એન ઈમેલ ટુમોરો. તો આ રીતે નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. વર્તમાનમાં જે ક્રિયા લાંબા સમયથી ચાલુ હોય, ધ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આર મેકિંગ સોશિયલ ફેમિલી ડ્રામા ઓન ધ મૂવીઝ. તો વર્તમાન સમયમાં જે ક્રિયા લાંબા સમયથી ચાલુ હોય તેવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. હવે આમાં જુઓ ક્લૂઝ કે આ કાળની અંદર કયા કયા શબ્દો એ ઇન્ડિકેટર્સ છે. જેમ કે નાવ, અત્યારે, લુક, જુઓ, સી, જુઓ, ઓબ્ઝર્વ, અવલોકન કરો, લિસન અને હિયર, સાંભળો, એટ પ્રેઝન્ટ અથવા તો ધીસ ડેઝ, હાલમાં. આ બધા જ શબ્દો ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે. હવે આપણે એનું ફોર્મેશન જોઈએ તો કોઈ પણ કરતા હોય એમાંથી એમ, ઇઝ કે આર, એમ, ઇઝ કે આર સાથે ક્રિયાપદનો આઈએનજીનો રૂપ, ક્રિયાપદનો આઈએનજીનો રૂપ પ્લસ કર્મ. અહીં વસ્તુ યાદ રાખવાની કે આઈ હોય તો એમ, વી અને યુ અને ધે હોય તો આર, અને હી, સી, ઇટ હોય તો ઇઝ ટુ બીનું રૂપ વપરાય છે. આ યાદ રાખવાનું છે. આઈની સાથે એમ, જેમ કે આઈ એમ સિંગિંગ, we are painting, you are watching, they are playing, he is making, she is drawing, it is running. આમાં ઇઝ વપરાયું. હવે એ જ રીતે નકાર બનાવવા માટે વાક્યમાં તમારે કંઈ ઉમેરવું પડતું નથી. માત્ર નોટ જે છે એ એમ, ઇઝ કે આર પછી નોટ અને પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. એટલે નકાર કરવા માટે માત્ર આટલું જ કરવાનું હોય છે.
ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. જેમ કે વાય આર યુ શાઉટિંગ સ્લોગન્સ. વાય છે એ WH કે HW પ્રશ્ન શબ્દ છે, એમાંથી કર્તા અનુસાર એમ ઇઝ કે આર, પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણને ખબર છે કે પેસિવમાં જેમ તમે વાક્યમાં કરતા હોય છે એના સ્થાને વાક્યમાં કર્મ આવે છે પેસિવ વોઇસમાં. પછી એમ ઇઝ આર, બરાબર એ જ રીતે પણ અહીંયા ચાલુ વર્તમાન કાળમાં અને ચાલુ ભૂતકાળમાં બીઈંગ આ શબ્દ બહુ જ મહત્વનો છે, એ વપરાય છે. અને પછી ક્રિયાપદનું ભૂતપ્રધાનનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા. આ વાત થઈ ચાલુ વર્તમાન કાળની. પણ ચાલુ વર્તમાન કાળને આપણે કેટલું ડાયજેસ્ટ કર્યું એ આપણે સમજીએ. હવે લુક, ધ બસ ઇઝ કમિંગ. ધ બસ ઇઝ કમિંગ ડાઉન ધ રોડ. જુઓ, બસ રસ્તા ઉપર આવી રહી છે. હરી અપ, વી આર ઓલ eagerly waiting for you to go out. બહાર જવા માટે અમે બધા જ તમારી રાહ જોઈ રહ્યા છીએ. ઓબ્ઝર્વ how the wild animal is moving. જુઓ, એ જંગલી પ્રાણી કઈ રીતે હલનચલન કરી રહ્યું છે. લિસન, a song is being sung by અમિતાભ. ચોથું વાક્ય છે એ પેસિવમાં છે, કેમ કે ખાલી જગ્યાની આગળનો શબ્દ જો કર્મ હોય કે ઓબ્જેક્ટ હોય તો પછી કર્મ એકવચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. અહીંયા ઇઝ બીઈંગ સંગ, સિંગનું ભૂતકાળ સેંગ અને ભૂતપૂર્વ સંગ. એક્સરસાઇઝ 2, લુક એટ ધ પિક્ચર. ચિત્રમાં જુઓ. ધ બસ ઇઝ standing at the bus station. A lady is running. આપણને ખબર છે કે કોઈ પણ ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક સ્વર આવતો હોય તો વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી લાગે છે. તો એ લેડી ઇઝ રનિંગ ટુવર્ડ્સ ધ બસ બટ હર ચિલ્ડ્રન. સ્ત્રી બસ તરફ દોડી રહી છે પણ તેના બાળકો ચિલ્ડ્રન આર નોટ ફોલોવિંગ હર. તો આને લેંગ્વેજ ઇન યુઝ કહેવાય. બીમાં વોટ આર યુ ડુઈંગ નાઉ. તમે અત્યારે શું કરી રહ્યા છો. લિસન, હુ ઇઝ સિંગિંગ. કોણ ગાઈ રહ્યું છે. ઇટ ઇઝ નોટ ગુડ while someone is performing on the stage and you are talking. હવે તમને 3 વાક્યો આપ્યા છે, 4 વાક્યો છે. એમાંથી તમે જુઓ, જેટલું તમારું ધ્યાન બોર્ડ ઉપર હશે એટલું તમને વધારે ખ્યાલ આવશે. ખબર ન પડે તો આ વિડીયો વારંવાર તમારે રિપીટ કરવાનો. જે ટોપિકમાં ખ્યાલ ન આવે એને વારંવાર રિપીટ કરવાનું. જેમ કે ત્રીજું જે વાક્ય છે, એક્સરસાઇઝ નંબર 3, હી ડઝ નોટ વોચ અ મૂવી ડેલી. તો અહીંયા તમારે શું કરવાનું છે, ડેલીની જગ્યાએ
નાઉ વાપરવાનું છે. તો he is not watching a movie now. He is not watching a movie now. પછી અહીંયા તમે જુઓ કે she spoke English with me yesterday. અહીંયા yesterday છે બરાબર છે, આથી આપણે અહીંયા સ્પોક વપરાયું છે, પણ આપણે અહીંયા નાઉ વાપરવાનું હોય તો she is speaking English with me now. She is speaking English with me now. ત્રીજું વાક્ય જોઈએ. They did not do a project yesterday. Use now. હવે તમારે yesterday ની જગ્યાએ તમારે now વાપરવાનું હોય તો આ did not do જે છે બરાબર, તો they are not doing a project now. They are not doing a project now. Number 4, who were shouting slogans then? તો who were છે આમાં ટેન્સ બદલવો પડશે, તમારે ધેન છે ની જગ્યાએ નાઉ વાપરવાનું છે. તો who are shouting slogans now. હવે આટલી વાત કર્યા પછી આપણને ખબર છે કે પ્રત્યેક ટેન્સ પછી આપણે પેસિવ વોઇસ જોઈએ છીએ. પેસિવમાં આ જે વાક્યો આપ્યા છે આપણને એ વાક્યોના જ આપણે પેસિવ વોઇસ જોઈશું. તો બહુ જ બરાબર ધ્યાન આપજો, બહુ અગત્યનું છે. પ્રત્યેક વાક્યમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છે. જેમ કે અહીંયા યોર ટીચર છે એ સબ્જેક્ટ છે, કર્તા છે, લેક્ચર્સ છે એ કર્મ છે. તો આપણને ખબર છે કે યોર ટીચર્સ છે એ કર્તા છે, એના સ્થાને લેક્ચર્સ આવશે. પ્રશ્નાર્થ વાક્ય એમનું એમ રહેશે, એટલે આર લેક્ચર્સ being delivered by your teachers now. Are the lectures being delivered by your teachers now. બીજું વાક્ય જોઈએ. લિસન. લતા એ સબ્જેક્ટ છે, ઇઝ સિંગિંગ એ ક્રિયાપદ છે, એ નાઇસ સોંગ એ કર્મ છે. તો એ નાઇસ સોંગ બરાબર, લિસન છે એ પોતાની સ્થાને જ આવશે, પણ લતાની સ્થાને શું આવશે? એ નાઇસ સોંગ ઇઝ being sung. A nice song is being sung by Lata on Radio Mirchi. Number 3, why are you writing emails now? આ વાક્યમાં you જે છે એ કર્તા છે અને emails છે એ કર્મ છે. તો why are emails being written by you now? Why are emails being written by you now? પછી જો who છે તો આપણને ખબર છે કે whoની રચનામાં હંમેશા પેસિવમાં શું કરીએ છીએ? by whom વાપરીએ છીએ. તો by whom am I? By whom am I being called outside now? By whom am I being called outside now? હવે સ્ટુડન્ટ્સ એ વાક્યમાં કર્તા છે, ધ ટાઈમ એ કર્મ છે. તો અહીંયા આપણે એક્સચેન્જ કરીશું, કર્તાને સ્થાને કર્મ, કર્મને સ્થાને કર્તા. તો ધ ટાઈમ ઇઝ being wasted by the students on TV these days. Time is being wasted by the students on the TV these days. તો મિત્રો આ વાત થઈ ચાલુ વર્તમાન કાળની કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આવતા લેક્ચરમાં લેક્ચર નંબર 7માં આપણે ચાલુ ભૂતકાળ ભણીશું અને આ બધી વસ્તુઓ તમારે વારંવાર સમજીને વડે કરવાની છે. એ 10મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય કે તમે કોઈ પણ એક્ઝામ આપી રહ્યા હોય, આ બધા જ ટેન્સ બહુ જ મહત્ત્વના છે અને એને વારંવાર તમારે રિપીટ કરીને મળવા જોઈએ. ઓકે, બાય, થેન્ક યુ.